ડાંગ જિલ્લા પોલીસે ધરમપુર પોલીસ સ્ટેશનનો 2.5 વર્ષ જૂનો મર્ડર કેસ ઉકેલી અને આરોપીને ધરમપુર પોલીસને સોંપ્યો। ડાંગના દારાપાડા ગામની 28 વર્ષીય ભાવિશાબેન ભાઈની ગત એપ્રિલ 2024માં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી। તપાસ દરમિયાન 2.5 વર્ષ અગાઉ ધરમપુરના વિલ્સન હિલ ખાતેથી મળેલી અજાણી લાશ ભાવિશાબેનની હોવાનું સગાઓએ કપડાં અને સેન્ડલ પરથી ઓળખી બતાવ્યું હતું। પોલીસે ટેકનિકલ સોર્સ અને સઘન પૂછપરછના આધારે ધોળવહળ ગામના દિનેશભાઈ દેશમુખની અટકાયત કરી હતી। દિનેશે કબૂલ્યું કે 13 ફેબ્રુઆરી 2023ના રોજ તે ભાવિશા સાથે વિલ્સન હિલ ગયો હતો, જ્યાં ઝઘડો થતાં તેણે દુપટ્ટા વડે ગળું દબાવી હત્યા કરી હતી। ટુ વ્હીલર ઉપર બંને ગયા હતા અને એમની વાંસદા ખાતે ભાવિશાને મળતા બંને ધરમપુરના વિલ્સન હિલ ખાતે ગયા અને વિલ્સન હિલમાં એમની વાતો થતી હતી અને ત્યાં કોઈ ઝઘડો થઈ અને એમના માથાકૂટ થતાં એમના જો દુપટ્ટો હોય એનાથી જ એમને ટૂંપો આપી દીધો। હવે આ જો મર્ડરની વધુ તપાસ માટે આ જો આરોપી છે દિનેશભાઈ, એમને ધરમપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે અને બાકી જો તપાસ થશે આ અહીંયા ધરમપુર પોલીસ સ્ટેશનમાં થશે।